ગુજરાત બજેટ પર સાંસદ જશુભાઈ રાઠવાએ પ્રતિક્રિયા આપી। સાંસદ જશુભાઈ રાઠવાએ સીએમ ભૂપેન્દ્રભાઈનો આભાર માન્યો। બજેટ પ્રજાલક્ષી અને ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું હોવાનું જણાવ્યું। છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના લોકો તરફથી આભાર વ્યક્ત કર્યો। 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટે ફાળવણી કરવામાં આવી તે બદલ આભાર વ્યક્ત કર્યો। આ બજેટની અંદર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે 5,425 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સાથે જ છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ જિલ્લાના 18 જેટલા તાલુકાઓની અંદર 51,000 હેક્ટર જમીનની સિંચાઈ સુવિધા થાય તે માટે નર્મદા આધારિત સિંચાઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે આ બજેટ પ્રજાલક્ષી બજેટ છે અને આ બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસનું બજેટ છે। ત્યારે મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભાર પણ માનું છું અને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું।